રિઝલ્ટમાં ઘણો ફેર છે. પેલી બધી ભેગી કરીને પણ વાપરતા હતા તો પણ આવું નહોતું રિઝલ્ટ, અને આ માર્યા પછી અમને 2 વખત સ્પ્રે કર્યો છે. બહુ સરસ રિઝલ્ટ છે. 80 દિવસનો પ્લોટ છે ખેડૂત ભાઈઓ. બીજી વેરીનું પીકિંગ છે, તમે મરચું જોઈ શકો. પુષ્કળ લાખ ખેડૂત ભાઈઓ, અને એકદમ એક્સપોર્ટનો માલ. પહેલા કરતા સેટિંગમાં, ફ્લાવરિંગમાં અને ઉત્પાદનમાં પણ ઘણો ફેર પડશે એવું મને લાગ્યું છે. બીજી વાયનીનું પીકિંગ છે એટલે હવે એમાં પહેલા કરતા બહુ સરસ લાગે છે, અને પીકિંગ પણ સારું આવશે, અને ફૂલની બેઠકને પણ બહુ સરસ છે અત્યારે. અચ્છા, કોઈ પણ જાતનો વાયરસ નહીં, કોઈ પણ જાતનો કોકડો નહીં, એકદમ ફ્રેશ પ્લોટ. એક વખત તમે વાપરશો એટલે તમને રિઝલ્ટ એકદમ સરસ દેખાશે, અને તમને ફેર પડી જશે થીપ્સમાં અને કથેરીમાં પણ. એક્સપોર્ટનો માલ, એક નંબર ક્વોલિટી. હાલ પીકિંગ ચાલુ છે. વસ્તુ એટલે નીચે આપ્યું ત્યાર પછી એનું ફ્લાવરિંગ, ગેપિંગ ને બધું સરસ આવવા મળ્યું છે, અને જે ફ્લાવરિંગ આવે છે એ બહુ સરસ અત્યારે આવે છે. ખેડૂત ભાઈઓ, હું સાવરી ઓર્ગેનિકમાંથી રણજીત પટેલ. ખેડૂત ભાઈઓ, આજે શા માટે ચરોતરની અંદર 4 કોર રાફેલ લેઝર તેના ડબલા જોવા મળશે, અને દરેક ખેડૂત વાપરવા માટે મજબૂર થયો છે, અને દરેક ખેડૂતના ખેતરમાં શા માટે રાફેલ લેઝરને તેજ દવા જોવા મળે છે એની એક ઝલક બતાવવાનો પ્રયત્ન કરું. ખેડૂત ભાઈઓ, આ કેટલા દિવસનો પ્લોટ છે ખેડૂત ભાઈ? આ 80 દિવસનો પ્લોટ. 80 દિવસનો પ્લોટ છે ખેડૂત ભાઈઓ. આ કઈ વેની? આ બીજી વાયની છે. બીજી વેનીનું પીકિંગ છે, તમે મરચું જોઈ શકો. પુષ્કળ લાખ ખેડૂત ભાઈઓ, અને એકદમ એક્સપોર્ટનો માલ. ખાલી 80 દિવસની મરચી છે. ઓવરઓલ તમે પ્લોટ જોઈ શકો. કોઈ પણ જાતનો વાયરસ નહીં, કોઈ પણ જાતનો કોકડો નહીં, એકદમ ફ્રેશ પ્લોટ. મરચુંનું પીકિંગ હાલમાં ચાલુ છે. ખેડૂત ભાઈઓ, શું કરવાથી આ સિદ્ધિ હાસિલ કરી છે જે ખેડૂત ભાઈના માધ્યમથી આપણે સાંભળીશું. ખેડૂત ભાઈ નમસ્કાર. નમસ્કાર. અચ્છા, ખેડૂત ભાઈ શું નામ તમારું? હિરલભાઈ મેડા. અચ્છા, ગામ? મોગર. મોગર. અને તાલુકો? આણંદ. જિલ્લો બિયાન. હિરલભાઈ, આ મરચી આપણે જે બનાવી છે તમે, હવે આ મરચી તમે કેટલા વર્ષથી કરો છો? હું 3-4 વર્ષથી આ મરચી કરું છું. અચ્છા, હવે આ કઈ રીતે કોન્ટેક્ટ થયો રાફેલ લેઝર? તમારો ફેસબુક પરથી તમારો કોન્ટેક્ટ થયો છે. અચ્છા, અને આ તમે રાફેલ લેઝર તે દવા વાપરો છો, એના પછી તમે રિઝલ્ટમાં શું લાગ્યું? રિઝલ્ટમાં ઘણો ફેર છે. પેલી બધી ભેગી કરીને પણ વાપરતા હતા તો પણ આવું નહોતું રિઝલ્ટ, અને આ માર્યા પછી અમને 2 વખત સ્પ્રે કર્યો છે. બહુ સરસ રિઝલ્ટ છે. અચ્છા, હવે તમે જે 4 વર્ષથી મરચી બનાવો છો, તો એ તમારા 4 વર્ષના અનુભવ દરમિયાન પછી આ તમે ફેસબુકના માધ્યમથી રાફેલ લેઝર તેનો કોન્ટેક્ટ કર્યો, દવા મંગાવી, 2 સ્પ્રે કર્યા. જ્યારે હું જોવા આવ્યો પ્લોટની અંદર, ત્યારે સેટિંગમાં તમને કેવું લાગતું? અત્યારે કેવું સેટિંગ ને બેઠક, ફ્લાવરિંગ? પહેલા કરતા સેટિંગમાં, ફ્લાવરિંગમાં અને ઉત્પાદનમાં પણ ઘણો ફેર પડશે એવું મને લાગ્યું છે. બીજી વાયનીનું પીકિંગ છે એટલે હવે એમાં પહેલા કરતા બહુ સરસ લાગે છે, અને પીકિંગ પણ સારું આવશે, અને ફૂલની બેઠકને પણ બહુ સરસ છે અત્યારે. અચ્છા, વત્તા આ વસ્તુ આપણે ડ્રીપમાં આપ્યું હતું, બરાબર? હા, તેજા અને રિચાર્જ. આ વસ્તુની એપ્લિકેશન આપ્યા પછી કેવું રહ્યું ડ્રીપની અંદર? એ વસ્તુ એટલે નીચે આપ્યું ત્યાર પછી એનું ફ્લાવરિંગ, ગેપિંગ ને બધું સરસ આવવા મળ્યું છે, અને જે ફ્લાવરિંગ આવે છે એ બહુ સરસ અત્યારે આવે છે. બરાબર છે. હવે અત્યારે બીજા ખેડૂતો આપણે સાંભળી રહ્યા છે હિરલભાઈ, તો આ રાફેલ લેઝર તેજ વિશે તમે શું કહેવા માંગશો? હવે દરેક ખેડૂત ભાઈને વિનંતી છે કે એક વખત તમે ટ્રાય કરો તો તમને એમનું રિઝલ્ટ ખબર પડશે, તો તમે બીજી વખત તમને વાપરવાનું એ મન થશે, અને એક વખત તો ટ્રાય અવશ્ય કરજો, તો તમને આગળ ખ્યાલ આવશે કે વસ્તુ શું છે. બિલકુલ. બીજી વસ્તુ કે માર્કેટની સરખામણીમાં આજે દરેક ખેડૂતો જે થ્રિપ્સ અને કથરી માટે કન્ફ્યુઝ થઈ ગયા છે કે ભાઈ મરચી બનાવેલા થ્રિપ્સ ને કથરીમાં રિઝલ્ટ મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે, અને મોંઘા ભાવની દવા વાપરી ચૂક્યા છે છતાં બી એ લોકોને રિઝલ્ટ નહીં મળતા. તો એ લોકોને આ રાફેલ વાપરશે એકવાર તો થ્રિપ્સ અને કથરીમાં આજે એક પણ છોડવા લાગે છે આપણને? એક વખત તમે વાપરશો એટલે તમને રિઝલ્ટ એકદમ સરસ દેખાશે, અને તમને ફેર પડી જશે થ્રિપ્સમાં અને કથેરીમાં પણ. અત્યારે મેં 2 જ વખત વાપરેલું છે, પણ એવો કઈ પ્રોબ્લેમ દેખાતો નથી મારી વાડીમાં. અચ્છા, અને માર્કેટની સરખામણીમાં ખર્ચાની વાત કરી લઈએ તો ખર્ચામાં કેટલું? ખર્ચામાં તો બહુ જ એ છે. હવે પેલા તો બધું મારતા હતા ભેગું કરીને, બહુ બેરલ કોસ્ટમાં જતું હતું, પણ આ એકદમ નોર્મલી છે. તમે એક વખત ટ્રાય કરો તો તમને ખ્યાલ આવશે, એકદમ નોર્મલી છે, તમને ખબર પણ નહીં પડે કે આ સ્પ્રે વાગ્યો એમ. બરાબર.
ખેડૂત ભાઈ નોર્મલ ખર્ચો એટલે 1500 રૂપિયા પર બેરલનો ખર્ચો આવે છે રાફેલ લેઝર તેજ, જે તમે 3500 4000 રૂપિયા પર બેરલ ખર્ચો કરી રહ્યા છો એની સરખામણીમાં ખાલી એકવાર તમે રાફેલ લેઝર તેજ 1500 રૂપિયા પર બેરલ ખર્ચો કરો અને આ લેવલના રિઝલ્ટ તમે પણ હાસિલ કરી શકો છો. તો એકવાર અવશ્ય સાવરિયા ઓર્ગેનિક કંપનીનો કોન્ટેક્ટ કરો. જય હિન્દ, જય ભારત.